ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 16, 17, 18. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષ મણિપુષ્પકો કાશ્યસ્ય પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો વિરાટસ્ય સાત્યકીશ્ચા પરાજિતઃ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વસઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ સાંધમનુ પૃથક પૃથક. અનુવાદ: હે રાજા, કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો અને નકુલ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામનો શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન વિરાટ, અપરાજિત સાત્વિક, દ્રુપદ દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા. ભાવાર્થ: સંજયે ધૃતરાષ્ટ્રને બહુ ચતુરાઈથી જણાવ્યું કે પાંડુના પુત્રોને છેતરવાની અને પોતાના પુત્રોને રાજ સિંહાસને બેસાડવાનો પ્રયાસ કરવાની તેમની આ વિવેકભરી નીતિ પ્રશંસાપાત્ર નહોતી. પહેલાથી જ એવા એંધાણ સ્પષ્ટ થતા હતા કે આ યુદ્ધમાં સમગ્ર કુરુવંશ માર્યો જશે. પિતામહ ભીષ્મથી માંડીને અભિમન્યુ જેવા પૌત્રો સુધીના અને વિશ્વના અનેક દેશના રાજાઓ સહિત ત્યાં ઉપસ્થિત રહેલા સૌનો વિનાશ નિશ્ચિત હતો. આ સર્વનાશ રાજા ધૃષ્ટદ્યુમ્નને કારણે જ થવાનો હતો, કારણ કે તેમણે પોતાના પુત્રોને કપટી નીતિને પ્રોત્સાહન આપ્યું હતું. જય શ્રી કૃષ્ણ.